અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં આવેલ રોઝ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરી સ્પાના મેનેજરની ધરપકડ કરી રોઝ સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સિગ્નેચર શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલ દુકાન નંબર B45 અને B46માં આવેલ રોઝ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની મળેલી માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી, જેમાં રોઝ સ્પાના મેનેજર મૂળ રાજસ્થાનના વાસુ વક્તા રામની ધરપકડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન કાઉન્ટરમાંથી રોકડા ₹2,500, મસાજ કરનાર મહિલા પાસેથી ₹2,000 રોકડા, એક મોબાઈલ ફોન મળી કુલ ₹11,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે શરીર સુખની સગવડ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં રોઝ સ્પાના મેનેજર મૂળ રાજસ્થાનના રહીશ એવા વાસુ વક્તા રામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે સ્પાની માલિક હોવાનું બહાર આવેલ એક મહિલા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ અંગેની B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.